ભાઈ ઘર માટે ઘણી બધી વસ્તુ ઘટતી હતી ને તો મંગાવી લીધી છે. ડિયોડ એપમાં હોલસેલ ભાવે મંગાવી છે આ બધી વસ્તુ. અને આમાં તમને પ્રોડક્ટ રિવ્યૂ કરીને બતાવીશ કઈ કઈ રીતની વસ્તુ છે. ઘણી બધી વસ્તુ છે. કન્ટિન્યુ બિના રહો. ફટાફટ છે ને પહેલાં આપણે આનું અનબોક્સિંગ જ કરી નાખીએ, તોડી નાખીએ, બરાબર ને? ગમે ત્યારે આ વસ્તુ હાથમાં આવે એટલે ફોડવું જ પડે આમ. જો ખાસ તમારે જો ખરીદી કરવી હોય ને તો હું તમને એક પ્રોમો કોડ આપી, એનાથી તમે ખરીદી કરશો ને તો એકદમ તમારે 10% ડિસ્કાઉન્ટ મળી જાય. આપણે બહાર કાઢીએ, બરાબર? મેં તમને આનો રિવ્યૂ કરીને દેખાડું શું શું છે વસ્તુ. આ બધી વસ્તુને તમને રિવ્યૂ કરીને બતાવું. નાની નાની વસ્તુ છે, જો જો વસ્તુઓ છે પૂરી એટલી વસ્તુ મંગાવેલી છે આપણે. હવે આ બધી વસ્તુનું તમને રિવ્યૂ કરીને અંદર શું છે ને એ બતાવી દો, અને કેવી વસ્તુ છે એ પણ તમને બતાવી દો. બધી જ વસ્તુ છે ને આ A to Z વસ્તુ આપણે ઓર્ડર કરી છે, મંગાવી છે, અને એકદમ હોલસેલ ભાવે આવે છે. હવે હું તમને આ પ્રોડક્ટ રિવ્યૂ કરીને બતાવું, ખોલીને બતાવું કેવા પ્રોડક્ટ છે ને ક્યાં ક્યાં રીતે યુઝ થાય, બધી વસ્તુ બતાવું. શું પ્રાઇસ છે ને એ એટલે તમને આઈડિયા આવી જાય આપણે શું મંગાવ્યું છે, બરાબર? જોકે ઘણી ખરી વસ્તુ તો તમે જોવો એટલે આઈડિયા આવી જાય, પણ અમુક વસ્તુનો તમને આઈડિયા નહીં આવે. જોવો એટલે આઈડિયા આવી જાય કે લીંબુ મેકર છે. હા, લીંબુ મેકર એ તમને ખોલીને બતાવી દો અને ક્વોલિટી બતાવી દો એટલે તમને આઈડિયા આવી જાય, બરાબર? એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું છે લીંબુ મેકર. જોકે ઓલરેડી 2-3 તો છે, બે છે, પણ પાછો તોય મેં કીધું ઓર્ડર કરી લો. લીંબુ નીચવવાનું મશીન છે ટૂંકમાં, બરાબર? આ પણ કાવ્યા હાટ જ મેં ઓર્ડર કર્યું હતું. રમકડા છે અમુક ટૂંકમાં કાવ્યા રમે ને એ રીતના. તો આ મેં કાવું હાટ જ ઓર્ડર કરેલો છે. આને તમને ખોલીને બતાવું શું છે ને ક્વોલિટી કેવી છે એ પણ તમને બતાવી દો એટલે આઈડિયા આવી જાય. તો જો આ છે ને આ રીતની કંઈક છે, ડીશ છે. તો અહીંયા સ્ટાર જ ફિટ થાય, બરાબર? અહીંયા જો આ રાઉન્ડ છે એટલે આ રાઉન્ડ જ ફિટ થાય. એટલે આ રીતના કાવું હાટું ટૂંકમાં થોડુંક ઓલું થાય ને, અમારે કાવાનું થોડુંક ઓલું છે એટલે આમ આઈડિયા આવે ગોઠવીએ કે ને, એટલા માટે આ સ્પેશિયલ એની માટે મંગાવ્યું છે, કાવ્યા માટે. આ ક્રિશા હાટું મંગાવેલું છે, બાકી બીજું કાંઈ તો છે નહીં. તો આને પણ તમને ખોલીને બતાવવા આની અંદર શું છે એમ, બરાબર? આ કિસ્સો હાટું છે. આમાં શું છે એમ જો છે ને મસ્ત. આ કલર પેન છે. હજી આની અંદર ઘણી બધી વસ્તુ છે. જો આમ 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 ખોલો ને લઈ જાઓ, જા આ રીતનું બધું આવી ગયું આની અંદર, દેખાય ને તમને? કે વિખાઈ ગયો છે. આ પેલા મીણિયા કલર છે બધા, આ મીણિયા કલર છે. પછી આ લાકડા પેન્સિલ છે. આ બધા કલર જ છે, બધી અલગ અલગ. આ કેચ પેન, મીણિયા કલર અને આ લાકડા. અને આની અંદર જો આ રીતના હંસ હોય છે. હજી છે ભાઈ, હજી એક બોક્સ છે. જો મને નથી ખબર આમાં કેટલા બોક્સ. જો હા, કલર પેઇન્ટિંગ છે. જો આ કદાચ આ ઓલું કરે ને પેલા કલર કરવો હોય ને તો એ રીતના બ્રશ સાથે બહુ મસ્ત પ્રીમિયમ પ્રોડક્ટ છે. ને આ કેટલાની આવી છે ને એ તમને સ્ક્રીનશોટ જોઈશો એટલે આઈડિયા આવી જાય. જો આ કેટલું મસ્ત છે આખું બોક્સ, મેકઅપ બોક્સ. અને આને પાછું પેક કરવું હોય ને તો આ રીતના પેક કરી દેવાનું. જો આ તો પેન તો થોડીક વિખાઈ ગઈ છે, પછી હરખી કરી નાખીશું. પણ જો આ રીતે આનું પાછું પેક કરી દેવાનું. જો થઈ ગયું. એટલું મસ્ત છે, પ્રીમિયમ ક્વોલિટીમાં છે. આ છે ને પાછું કાવ્યા હાટ જ છે. ઘણા કાવ્યા હાટ જ બધે મંગાવ્યું રમકડા, પણ કાવું પેલા અમારે છે ને ત્યાં બહુ ઓછા જાય છે ને એટલે એની હાટો મંગાવ્યું છે. આ આખો પેલો ઓલો છે. જો હા છે ને આ મેળામાં લેવા થઈ લોલીપોપ છે. આમ કરો ને એટલે આમ કહે આમ કરો એટલે અલગ અલગ ડિઝાઇનો બને બધી. એટલે આ કાવ આવું અમારે રેમ્બા કરે બધી વસ્તુ અલગ અલગ. એટલે આ છે ને કાવ્યા હાટો છે સ્પેશિયલ. જો લોલીપોપ થઈ ગયો મસ્ત. જો તો આ રીતનો લોલીપોપ છે. એટલે આ કાવ્યા હાટો મંગાવેલું છે ગિફ્ટ. મોટી મોટી વસ્તુ. આ તો તમને આઈડિયા જ આવી જાય. મિક્સરની પ્રાઇસથી લઈ અને કેટલાનું આવ્યું છે એ બધું તમને સ્ક્રીનશોટ હું નાખી દઈશ એટલે આઈડિયા આવી જાય. અને આની ક્વોલિટી તમને હાર બતાવી દો કઈ રીતની ક્વોલિટી છે એટલે તમને ખ્યાલ આવે, બરાબર? તમારે કદાચ ઓર્ડર કરવો હોય તો ખ્યાલ આવે. પણ જો આ રીતનું 555 વોલ્ટેજનું મિક્સર છે આ, બરાબર? આ રીતનું મિક્સર છે, બધા અલગ અલગ. આ મિક્સરના ઓલા જ્યુસ બ્યુસ બનાવવું હોય, કાંઈ પણ બનાવવું હોય તો આઈડિયા આવી જાય. જો આ 1 2 3 છે. આ 3 ઓલે આપેલી છે આની અંદર. અને એટલી વસ્તુઓ છે આ મિક્સરમાં, એટલી હારે છે, બરાબર? તમને આ વસ્તુ દેખાતી છે. આ છે ને મેં ટેસ્ટિંગ માટે એકદમ મંગાવ્યું છે. આપણે 4 વ્હીલનો કચરો ને એવું બધું કાઢે એ રીતનું છે.
તો મને હજી વાપરતા નથી આવડતું, પણ 4 વ્હીલ મોટા ભાઈ પાસે છે ને, અમે ટેસ્ટ કરીશું કઈ રીતનું વર્કિંગ કરશે એ મને નથી ખબર. આ ઇલેક્ટ્રોનિક છે આખું, જા ચાલુ થાય છે હો ભાઈ. આ ડાયરેક્ટ કચરો ખેંચવાનું ને એવું કંઈક છે આ, જો આમ કરી. આ છે ને આ રીતનું છે, અને આ આઈ થિંક કચરો ખેંચે એવું મેં જોયું હતું. એટલે જોઈએ 4 વ્હીલ છે, કાંઈ પણ જગ્યાએ આમ કચરો ખેંચો હોય ને તો અહીંયા સ્વિચ છે ને આ ચાર્જિંગ વાળું છે. તમે કીધું મોટા ભાઈને કાંઈ આવે ને એ રીતના 4 વ્હીલમાં કે ક્યાંય કચરો બચરો હોય તો ખેંચવા થાય, અને ચાર્જિંગ વાળું આવે. અહીંયા સ્વિચ છે, આ રીતના આમ કરો એટલે કચરો બધો બહાર ખેંચી લે એ રીતનું છે. હવે કેવી રીતનું, હા વર્કિંગ છે ભાઈ, વર્ક કરે છે આ જો વર્કિંગ છે. તમને આગળ તમને ડેમો દેખાડીને બતાવું કઈ રીતનો કચરો ખેંચે. એ શું ધૂળ બૂળ છે કઈ? થોડીક લેતા હતા. તો આ એ રીતનું મશીન છે, સ્પેશિયલ એના માટે મંગાવે છે. આ રીતનું ફિટ થાય ને આની અંદર જાળી આવે. મશીનને હું તમને પ્રાઇઝ ને એવું બધું નાખી દઈશ એટલે આઈડિયા આવી જાય. આ આપણે પેલો રોટલી માટેનું છે, આમ કરીને આમ ઓલું કરી દે લાગા ઠેકાને પૂરી રોટલી હું પૂરી માટે આમ કરીને આમ ગોળ થઈ જાય. કાંઈ પણ વસ્તુ એ બનાવેલી હોય ને તો આ કાંઈમાં બહુ સસ્તું છે આ વસ્તુ. આનો પણ સ્ક્રીનશોટ નાખી દઈશ એટલે તમને આઈડિયા આવી જાય કેટલી પ્રાઇસ છે શું છે. તો આ એમના માટે જ મશીન છે સ્પેશિયલ. આ છે ને ભાઈ આપણે સ્પેશિયલ લીધું છે. આમ તો આની અંદર તો એવું બધું ડબલા ને એવું મૂકવાનું આવે, પણ આપણે છે ને જો આ રીતનું છે, જો રિમોટ ને એવું બધું મૂકીએ કાંઈ. આને છે ને ભાઈ આ બધી અલગ અલગ જાળી છે બરાબર, અને અલગ અલગ ઓજાર છે. તો આને આ રીતના બનાવવું પડશે આપણે. કાલો ડુંગળી છે, કાંદા છે. જોકે આનો યુઝ તો અલગ જ છે, પણ મેં અલગ યુઝથી અલગ પર્પઝથી મંગાવ્યું, કેમ કે આની અંદર પડ્યું રહે એમ બકાલો. ફાઇનલી સ્ટેન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. આ રીતના મૂકી દેવાનું. અને અંદર કાંઈક થોડું ઘણું વસ્તુ રાખવી ને તો રહે, બકાલો છે ફ્રેશ રહે એકદમ. તો આની અંદર તો જો કે મૂકવાનું તો આ રીતની બધી વસ્તુ આવે, રિમોટ છે, કેલ્ક્યુલેટર છે, ને આમાં તમે જો બધું મૂકી શકો. પણ ગમે એ રીતે યુઝ તમે કરવું હોય તો કરી શકો. તો આ એ રીતનું મંગાવેલું છે સ્પેશિયલ. તો આ સ્ટેન્ડ છે આખું, આ દી સાફ કરવાનું. આ છેલ્લી વસ્તુ, છેલ્લી પ્રોડક્ટ છે. આને તમને બતાવી દે કઈ રીતનું છે. જો ભાઈ આ છે ને અહીંયા જોવો એટલે તમને આઈડિયા આવી જાય. કચરા પોતા કરવા માટેનો કુશળ છે આખો. જો કે તમે જોવો એટલે આઈડિયા આવી જાય. આ બે આવ્યા છે આની અંદર કઈ રીતનું છે. અને આની અંદર છે ને આ પેલો ડાયરેક્ટ પાણી ભરાય ને આ રીતનું સાફ થઈ જાય. આ ડોલવાળું કહેવાય ને, જો કે ખબર જ હશે બધાને. અને આ રીતના ઓલા છે. તો એકદમ ભાઈ મસ્ત અને વ્યાજબી સસ્તી પ્રોડક્ટ બધી આમાં જોવા મળી છે મને પર્સનલી. તો તમે પણ મેં સ્ક્રીનશોટ નાખ્યા છે, જોયું જશે કઈ રીતનું છે, શું છે, કેટલી વસ્તુ છે, કેટલાની આવી છે. તો તમને આઈડિયા આવી ગયો છે એના ઉપરથી કે આ જેટલી પણ વસ્તુ છે ને આ બધી પ્રોડક્ટ આપણે ડીઓડેપમાંથી મંગાવી છે. અને આ પ્રોડક્ટ છે ને હોલસેલ ભાવે મળે ડીઓડેપમાં. અને ખાસ કરીને ડીઓડેપની એક ખાસ જે મારો પ્રોમો કોડ તમે યુઝ કરશો ને તો આ જેટલી વસ્તુ છે ને મને જેટલામાં પડી છે ને એની કરતાં તમને 10% ડિસ્કાઉન્ટમાં મળશે હજીથી. પણ આ પ્રોમો કોડ હું તમને ડિસ્પ્લે ઉપર નાખું ને એ યુઝ કરશો ને તો આટલી કંઈક પ્રોડક્ટ હતી જે આપણે ઓનલાઈન ભાવે મંગાવી છે. એકદમ ઓનલાઈન અને એક નંબર પ્રોડક્ટ જોવા મળી છે મને તો પર્સનલી. તમે જોઈએ છે, મેં તમારી સામે જ આ બધાય અનબોક્સિંગ કર્યા છે. તમને ગમ્યું હશે તો જો તમારે ઓર્ડર કરવો હોય તો ચેક કરી લેજો એકવાર. ડીઓડેપની વેબસાઇટ વિઝિટ કરજો, જેની લિંક ને એવું બધું હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને ચાલો મળીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધા જય માતાજી, રામ રામ, આવજો, મહાદેવ મહાદેવ, બાય બાય.